નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો અમીરગઢ તાલુકામાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો તેમજ અમીરગઢ ટાઉનમાં પોલીસ ચોકી ટૂંક સમયમાં ખુલશે તેવું ગ્રામજનોને જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। અમીરગઢ રેલવે વિસ્તારમાં અઠવાડિયા અગાઉ સોની વેપારીને માર મારી અજાણી લૂંટ ચલાવી હતી। જોકે આ મુદ્દે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો અને બજાર બંધ કર્યું હતું। અમીરગઢ તેમજ પાલનપુર રેલવે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી લૂંટના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પોલીસને સફળતા મળતા જિલ્લા પોલીસ વડાનું ગ્રામજનો દ્વારા ફૂલ માળા પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેમજ અમીરગઢ ટાઉનમાં ટૂંક સમયમાં પોલીસ ચોકી ખોલવામાં આવશે। પોલીસ વિસ્તારમાં આવેલા જે પોલીસ જે રેલવે પોલીસ છે તેની હદની અંદર એક લૂંટનો બનાવ બનેલો હતો। હાલાકી જે બનાવ જે હતો એ રેલવે પોલીસને લગતો હતો, પરંતુ અહીંયા રેલવે પોલીસ અને અમીરગઢ પોલીસ બંનેની દ્વારા સંયુક્ત રીતે ટીમો બનાવી એલસીબી અને એસઓજીની લગતી ટીમ બનાવી જે લૂંટનો બનાવ બનેલો હતો જેને ગંભીરતાથી લઈ અને ગણતરીના દિવસોમાં જ આ ચોર લૂંટારોને પકડી લેવામાં આવ્યા છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આની અંદર ટેકનિકલ સર્વેલન્સની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સનો એટલો જ ફાળો હતો। ગામ લોકો તરફથી ખૂબ સહયોગ મળ્યો, જેના કારણે થઈ અને અમે લોકો થોડાક જ દિવસોની અંદર આ લૂંટના બનાવને અમે લોકો ઉકેલી શકીએ છીએ। એ સિવાય અમીરગઢની અંદર જ જે ચોકી આવેલી છે તેમાં પણ વધારાનો સ્ટાફ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે પેટ્રોલિંગ વધે એના માટે જીઆરડીના એક્સ્ટ્રા સ્ટાફને મૂકી અને પોલીસ દ્વારા સંયુક્તપણે રેલવે પોલીસની સાથે મળીને આવા બીજા બનાવ ના બને તે માટેના તમામ પગલાઓ ભરવામાં આવ્યા છે। ખબરોમાં આગળ વધી તો આદિવાસી સમાજના પોસ્ટ મેટ્રિકના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, જે બંધ કરતા સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યું છે। ત્યારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી કોંગ્રેસ તેમજ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। તેમજ કેટલાક કાર્યકરોએ કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરી રજૂઆત કરવામાં આવી હતી। આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક સમયથી આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે, જેના કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કેટલીક વખત તો ફી ભરવાની પણ તકલીફ પડતી હોય છે, જેને લઈને સમગ્ર આદિવાસીમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। ત્યારે પાલનપુર ખાતે એનએસયુઆઈ તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીને ઘેરાવ કરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તે સમયે પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થયું હતું, જોકે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ એસબી ધાંધલિયા, તાલુકા પોલીસ મથકના પીઆઈ મિતેશભાઈ બારોટ, પૂર્વ પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તાળાબંધી કરવા આવેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। સમગ્ર ગુજરાતના આદિવાસી એવા 14 જિલ્લાઓની અંદર જે આદિવાસી દીકરા દીકરીઓ જે અભ્યાસ કરે છે એમના અલગ અલગ કોલેજોની અંદર નર્સિંગ હોય એને બધી જ શાળાઓની અંદર જે દીકરા દીકરીઓ જે ભણતા છે એમને સ્કોલરશીપ આ સરકારે મેનેજમેન્ટ કોટાની રીતે બંધ કરી છે। તે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે અગાઉ જે અમારી જે સરકાર હતી ને જે સ્કોલરશીપ આપવામાં આવતી હતી એ જ રીતે સંપૂર્ણ રીતે સરકાર ફરીથી ચાલુ કરે। ના ચાલુ કરશે તો અમે જિલ્લે અને તાલુકે ઘેરાવ કરશું। આજે પણ અન્યની દ્રષ્ટિએ અમે સાથે મળીને કલેક્ટર કચેરીનો તાળાબંધીને ઘેરાવ કરવા માટે આવ્યા છીએ। કેવી માંગો છે આજે અહીંયા પહોંચ્યા છો? ખાસ કરીને 2010માં જે કોંગ્રેસ સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ આદિવાસી વિદ્યાર્થીઓ માટે જે આયોજન કર્યું હતું એ પોસ્ટ મેટ્રિકની સ્કોલરશિપ ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બંધ કરી અને આદિવાસી જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેને ભણવાનો હક એ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છીનવી લઈ છે। તેના વિરોધમાં આજે એનએસયુઆઈ અને કોંગ્રેસ પાર્ટી સમગ્ર બધા જે આદિવાસી વિસ્તાર છે તેમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે ભાઈ આદિવાસી જે બાળકો છે તે સારું શિક્ષણ મેળવી શકે તેના માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ હતી। તો એ જે વેકેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટાની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ તાત્કાલિક પર જે જૂનું હતું એ મુજબ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે એવી માંગ સાથે આજે કલેક્ટર કચેરીનો ઘેરાવ છે। માંગો નહીં સ્વીકારવામાં જો આવનારા દિવસોમાં માંગો નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત અને વિધાનસભા ઘેરાવ સુધીનો એનએસયુઆઈ પ્રોગ્રામ કરશે। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત એનએસયુઆઈ। આજનો કાર્યક્રમ અમારા કલેક્ટર ઓફિસની તાળાબંધીનો છે। જો આ કલેક્ટર અને અધિકારીઓ જો લોકહિતના કાર્યો જો ન કરી શકતા હોય તો આ કલેક્ટર કચેરીની પણ કોઈ જરૂર અમને લાગતી નથી, એટલા માટે આજે એને તાળાબંધીનો કાર્યક્રમ
તો ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ ચાલી રહ્યો છે. યુનિવર્સિટીમાં જોબ ટ્રેનીને લઈને એનએસયુઆઈનો વિરોધ છે. છેલ્લા 3 થી 4 વર્ષથી નવી ભરતી ન થવી હોવાની રજૂઆત કરવામાં આવી છે. તો અગાઉ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોમાં વગર ઇન્ટરવ્યુ જોબ ટ્રેનીની ભરતી કરવામાં આવી હતી. 3-4 વર્ષ થયા હોવા છતાં પણ નવી ભરતી કરવામાં ન આવી. તો આપને જણાવી દઈએ કે અગાઉ પૂર્વ વાઇસ ચાન્સલરના સમય ભરતી બહાર પાડવામાં આવી હતી, જો કે પાછળથી ભરતી રદ કરી દેવાતા નવી ભરતી પ્રક્રિયા અટકી પડી. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉપકુલપતિને આવેદનપત્ર આપ્યું. પોતાના મળતિયાતોને આ પદ ઉપર રાખવામાં આવતા હોવાનો એનએસયુઆઈનો આક્ષેપ પણ છે. પદ ઉપર રાખવા માટે અધિકારીઓ 25% ભાગીદારી લેતા હોવાનો પણ આક્ષેપ છે. નવા યુવાઓની ભરતી ના કરવામાં આવતી હોવાની આક્ષેપ છે. બહેનો ઉપર શોષણ પણ થયું છે. ભવિષ્યના આવા કિસ્સાઓ યુનિવર્સિટીમાં બહાર આવશે તો પણ નવાઈ નથી. એટલે એનએસયુઆઈ અત્યારે માંગ કરે છે કે કમિટીની રચના કરી, ઇન્ટરવ્યુ ભરતી કરી અને આવનાર દિવસોમાં નોકરીમાં લેવામાં આવે. આજે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. શું માંગ લઈને યુનિવર્સિટી દ્વારા આવ્યો? ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિભાગો, વિવિધ ભવનોની અંદર 300થી વધારે જોબ ટ્રેનિંગ તરીકે નોકરી કરે છે. આ નોકરી ગુજરાત યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક સિન્ડિકેટ મેમ્બર હોય, કોઈક અધિકારી હોય, કોઈક ડિપાર્ટમેન્ટના વડા હોય, એના જ મળતિયાઓને સેટ કરવામાં આવે છે. નવા વિદ્યાર્થીને કોઈ ચાન્સ આપવામાં આવતો નથી. તમે ભલે ગ્રેજ્યુએશનની ડિગ્રી કરેલી હોય કે માસ્ટર્સ કરેલું હોય, તમે અહીંયા અરજી આપવા આવશો તો તમારી અરજી લેવામાં નહીં આવે. એવું કહેવામાં આવશે કે અહીંયા કોઈ જગ્યા ખાલી નથી. પણ એ જ વ્યક્તિ કોઈ મળતિયા દ્વારા કહીને આવશે તો એને નોકરી મળી જશે. ડિપાર્ટમેન્ટના વડાઓનું અહીંયા ફૂલ સેટિંગ ચાલે છે. છેલ્લા 3 વર્ષથી તમે જોશો તો મંજૂરી પત્યા પછી એના ફેસ તમને દેખાશે. નવું કોઈ નામ જોવા નહીં મળે. કેમ કે નવા ગરીબ સામાન્ય વર્ગના વિદ્યાર્થીને અહીંયા નોકરી મળતી નથી. તમારે સારા અધિકારી જોડે સેટિંગ છે તો જ તમને નોકરી મળશે. અમારી માંગ હતી કે અઠવાડિયાની અંદર જો નિર્ણય લેવામાં આવે, તમામ જોબ ટ્રેનિંગને હટાડી નવી ભરતી કરવામાં આવે, કમિટીની રચના કરવામાં આવે, કમિટીની અંદર ઇન્ટરવ્યુ પર લઈ અને જોબ ટ્રેનિંગ તરીકે લેવામાં આવે તો સામાન્ય ગરીબ મધ્યમ વર્ગનો વિદ્યાર્થી પણ આની અંદર ક્યાંક લાવી શકે. આજે સરકારી ભરતીઓ થતી નથી તો વિદ્યાર્થી 2 ટાઈમની રોજી માટે યુનિવર્સિટીની અંદર પોતાની નોકરી કરી શકે. પણ આ યુનિવર્સિટીમાં સેટિંગ સિવાય બીજું કંઈ થતું નથી. ખાનગીકરણ થાય છે. વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રાર સરકારી પ્રોગ્રામો સિવાય બહાર આવતા નથી. અમારી માંગ છે 7 દિવસમાં નિર્ણય લેવા નહીં આવે તેનું છે ઉગ્ર આંદોલન. તો દાયકામાં કચ્છના છેવાડાના વિસ્તારો સુધી પહોંચવા વિવિધ યોજનાઓ હેઠળ પાકા રસ્તાઓનું નિર્માણ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. તો ભારે વાહનોની સતત અવરજવર તેમજ રોડની ગુણવત્તાને લઈને અનેક વખત સમસ્યાઓ સર્જાતી હોય છે. ત્યારે હાલમાં હાજીપીર વિસ્તારનો 32 કિલોમીટરનો રોડ મિસબાર હાલતમાં છે. ત્યારે 15 થી 16 ગામના લોકોએ આજે હાજીપીર જતા માર્ગ પર રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ભારે વાહનોને પસાર થતા રોક્યા હતા. ત્યારે સ્થાનિક પોલીસે વિરોધ પ્રદર્શન કરતા લોકોની અટકાયત કરી હતી. હાજીપીર અને આસપાસના વિવિધ ગામોના સ્થાનિક લોકોએ રસ્તાની બિસ્માર હાલત અને અધૂરા કામ અંગે રજૂઆતના ભાગરૂપે રસ્તા રોકો આંદોલન કર્યો હતો. અગ્રણી યાકુબ મહત્વના જણાવ્યા મુજબ 500 જેટલા સ્થાનિક લોકોએ દેશલ પર ગુંતલી ફાટકથી 16 કિલોમીટર સુધી રોડનું કામ તેમજ હાજીપીર સુધીની અન્ય 16 કિલોમીટરનો રસ્તો કે જેનું કામ 15 માસ પૂર્વ જે થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું છે. આ રોડ અત્યારે સંપૂર્ણપણે તૂટેલી ગયેલ છે, જેનું રિપેરિંગ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને રોડ મજબૂત ટકી રહે તેના માટે નવી દરખાસ્ત કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. બોરડ મદદનીશ ઇજનેર માર્ગ મકાન પેટા વિભાગ નખત્રાણા આજરોજ સ્થાનિકો દ્વારા અત્રેના કાર્યક્ષેત્ર હેઠળના દેશલપર હાજીપીર રોડના મરમ્મત માટે તેમજ મજબૂતીકરણ માટેની રજૂઆત હતી. જે અંગે અત્રે દ્વારા તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા રજૂઆત કરતાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે. પણ તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારશ્રી કક્ષાએ અત્રે દ્વારા જે પણ દરખાસ્તો સાદર કરેલ છે તે પણ બધા આગેવાનોને બતાવવામાં આવેલ છે અને સંતોષકારક જવાબ તેના જે અગાઉ જે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયું છે તે જે કંપની છે તેમને બ્લેકલિસ્ટ કરવાની જે કામગીરી કે શું વિભાગ દ્વારા કરવામાં આવી છે એ દરખાસ્ત સરકારમાં આપણે સાદર કરી દીધેલી છે કાળી યાદીમાં મૂકવા માટેની. હવે જે થશે કેટલા કરોડની રોડ મંજૂર થશે કે કઈ રીતે બનશે રોડ? હાલમાં જે તાજેતરમાં જે સરકારમાં દરખાસ્ત સાદર કરેલ છે 32 કિલોમીટર સીસી રોડની એનું વિગતવાર અંદાજો તો હજુ બાકી છે. પણ જે પ્રાથમિક અંદાજો બનાવવામાં આવેલ છે 125 કરોડના દરખાસ્ત સરકાર કક્ષાએ સાદર કરવામાં આવેલ છે. અંદાજે કેટલો સમયમાં આ રોડનું કામ શરૂ થશે? મરામતનું કામ તો ટૂંક સમયમાં હાથ ધરી શકાય. બાકી તો મંજૂર થાય તો એની ટેન્ડર પ્રક્રિયા થાય ત્યારબાદ કામગીરી બને તેટલી ઝડપી ચાલુ કરવામાં આવશે. કેટલો અંદાજ છે અંદાજે?
બનતા કેટલો સમય આ લાગે? રોડ મરામત થઈ શકે એવી પરિસ્થિતિ છે ખરી? મરામત અત્રે દ્વારા સંપૂર્ણ પગલાં લેવામાં આવશે મરામત માટેના. હાજીપીર રોડ બાબતે આજે પહેલાં નરા ફાટક પ્રોગ્રામ કરવામાં આવ્યો. અફસોસ સાથે આપણે અહીંયા નરા પોલીસ સ્ટેશનમાં આવવું પડ્યું છે. રોડની રજૂઆત કાર્યપાલક એન્જિનિયર પાસે થાય, પણ અફસોસ સાથે અહીંયા આવવું પડ્યું છે કારણ કે સરકાર પોતે ત્યાં હાજર ન થતા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ કરી અને અહીંયા લઈ આવ્યા છે. ત્યારે અહીંયા R&Bના અધિકારી બારોટ સાહેબ અહીંયા આવ્યા છે અને સાહેબે એવો અભિપ્રાય આપ્યો છે, લખ્યો છે કે અમે 125 કરોડની દરખાસ્ત સરકારમાં મોકલી છે અને સરકારે પોતે મંગાવી છે અને પૂરો રોડ RCCની માંગણી કરી છે અમે, પણ આ માંગણીઓ ઉપર અમને કોઈ પણ વિશ્વાસ નથી. કામ ચાલુ થાય ત્યારે સાચું. અત્યારે અમે PSI સાહેબ ઉપર ફરિયાદ કરી છે કે જે પણ રોડ બાબતે ભ્રષ્ટાચાર થયો છે, ડેસલ પરથી ડોરો સુધી રોડમાં ભ્રષ્ટાચાર થયો છે અને રોડનું નિખોટ વાળી ગયો છે. એના બાદ ડેસલ પરથી આપણે ડોરોથી હાજીપીર સુધી જે રોડ બન્યો છે જેમાં ફોરેસ્ટ વિભાગના અનેક પ્રશ્નો છે, આમાં તમામ સરકારનું જે નાટક ચાલી રહ્યું છે, આમાં કોઈ પણ ફોરેસ્ટ વિભાગની કનડગત આવું કંઈ દેખાતું નથી. ખાસ કરીને જે ગાડીઓ જાય છે એ ઓવરલોડ હોવાની પણ વાત લોકોએ કહી હતી. જી ચોક્કસ ઓવરલોડ ગાડીઓ જાય છે અને એની અંદર કોઈ શંકાને સ્થાન નથી. કેમ કે જેટલા પણ ટ્રાન્સપોર્ટ અને જે પણ અહીંયાથી જે પસાર થાય છે કોઈ પણ ગાડી લોડમાં નહીં, બધી ઓવરલોડિંગ હાલે છે. એની અમે અવારનવાર લેખિત રજૂઆતો પણ કરી છે, પરંતુ એનું હજી સુધી કોઈ નિર્ણય નથી આવ્યો. 32 કિલોમીટરનો રસ્તો છે તેને કાપતા 2 કલાક જેટલો સમય લાગે. હા, 2 થી 2.5 કલાક જેવો અત્યારની આ ખુલ્લી સિઝનમાં લાગે છે અને વરસાદ જો પડી જાય તો પછી 4 કલાકમાં પણ તમે 32 કિલોમીટર રસ્તો ન કાપી શકો. અત્યારે આજે વરસાદ નથી એના કારણે જે મતલબ છે અમને 2-2.5 કલાક લાગે છે. વરસાદ જો કદાચ થોડું ઘણું પડી જાય તો 4 કલાક જેટલો સમય, અને એની અંદર કેટલા બધા લોકોના જીવ ગયા છે જેનું કદાચ જો તમને જોઈતું હશે તો હું ડેટા શીખે આપવા તૈયાર છું. જો ઓવરલોડ વાહનો ચાલે છે તેમના વિરુદ્ધ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી છે કે નહીં? શું કરે? અમે જ્યારે લેખિત આપીએ ત્યારે અમુક સમયે પોલીસ કામગીરી બતાવવા માટે જે થતું હોય કામગીરી કરતી હોય છે, પરંતુ કન્ટિન્યુ જે કંપનીઓ છે એ ઓવરલોડ ચલાવે છે અને ટ્રાન્સપોર્ટો છે એ પણ એની અંદર ખાસ કરીને મિલીભગત કચ્છના ભુજના RTO છે એની છે, અને એ જો કદાચ એની મિલીભગત ન હોય તો એક પણ ગાડી ઓવરલોડ ના હાલે. એની અંદર વધુમાં વધુ મોટામાં મોટો રોલ RTO નો છે ઓવરલોડ ચલાવવામાં. આ વિસ્તારમાં કંપનીઓ આવી છે એના કારણે રોજગારી વધી છે એવું કહે છે. કોઈ 1 રૂપિયાની રોજગારી નથી વધી, અને આ કંપનીઓ આવવાના કારણે રસ્તા ખરાબ થયા. રસ્તા ખરાબ થવાના કારણે આજે જેટલી પણ ટ્રકો ચાલે છે દરેક માલિક ઉપર 5 થી 7 લાખ રૂપિયાનું લેણું થઈ ગયો છે, કારણ કે ટ્રકો લીધી હતી લોન ઉપર. હવે ખરાબ રસ્તાની અંદર ચલાવે એટલે એના મેન્ટેનન્સ ખર્ચાઓ આવે, એટલે એ લોકોએ જે પોતાના ઘર દાગીના આપીને ટ્રકો લીધી હતી હવે એ લોકોને અથવા તો ટ્રકોને ભંગારમાં આપવી પડે અથવા તો ચલાવવી પડે, બે સિવાય કોઈ રસ્તો નથી. અને એની અંદર કેટલા બધા પરિવારો એવા છે જે બરબાદ થઈ ગયા છે આ રોડના કારણે, કેમ કે મેન્ટેનન્સ ખર્ચો જ વધુ આવે તો એ લોકો કયા પ્રમાણે પોતાનો રોજગાર, અને સ્થાનિક લોકોને તો કોઈ જાતની 1 રૂપિયાની પણ રોજગારી બધી કંપનીઓમાં નથી આપતી. એક કંપનીની બધી કંપનીઓની અંદર 0 લેવલ છે. મેડિકલ ક્ષેત્રે કેટલી મુશ્કેલી પડી રહી છે? મેડિકલ ક્ષેત્રે તો સાહેબ મેન તો અમારો જે રોડ છે એ રોડ ઉપર અમને આવવા જવામાં જ આટલો સમય લાગી જતો હતો. એની અંદર કોઈક સાંપ ડંખ મારેલો હોય કે કોઈક ડિલિવરી વાળા હોય, બહેનો હોય, તો એની ઘણી બધી વાર 108 ની અંદર પણ પ્રસ્તુતિ થઈ જતી હોય છે, કારણ કે રસ્તો જ એટલો બધો ખરાબ છે. અને સ્થાનિક કોઈ પણ જેટલી કંપનીઓ છે કોઈ પણ મેડિકલ ક્ષેત્રે 1 રૂપિયાનું પણ કામ નથી કરતી. અમારી અગર જો હજી પણ અમે 15 દિવસનો ટાઈમ આપીએ છીએ, અમારી માંગો જો નહીં સ્વીકારવામાં આવે તો કચ્છની અંદર દરેક જગ્યાએ અમે હાજીપીર રોડ માટેની માંગણી મૂકશું, અને લાસ્ટમાં અમે કચ્છ અને જે અમદાવાદને જોડતો માર્ગ છે એને અમે સામખિયાળી ખાતે પણ બંધ કરશું, એટલી અમારી તૈયારી છે. અમને રોડ જોઈએ, એનાથી વધારે અમને કાંઈ નથી જોતું. તો સુરેન્દ્રનગરના અણિદ્રા ગામે નર્મદા કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. નર્મદા વિભાગની સતત બેદરકારીઓના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જામ્યો છે. જર્જરિત કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલના પાણી ખેડૂતોને ખેતરોમાં ભરાયા છે. ખેતરો બીટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોના જુરુ, ચણા, ઘઉં, વિરિયાળી સહિતના પાકોમાં વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. નર્મદા વિભાગને જર્જરિત કેનાલ મુદ્દે અનેક વખત રજૂઆત થતાં પણ રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા વળતર ચૂકવવા પણ ખેડૂતોએ માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોની કથળતી વગાઈ ગઈ પરિસ્થિતિ હાલ જોવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો એક બાજુ બિયારણની લાઈનોમાં જોવા મળે છે, બીજી બાજુ જે એમની પેટા કેનાલ આવેલી છે
તે તૂટેલી હાલતોમાં છે. ખાસ કરીને અણિંદ્રાની જે કેનાલો છે તે 7 વર્ષથી હર વર્ષે તૂટી જતી હોય છે અને રવિ પાક લેવાતી વખતે ખેતરોમાં પાણી નકરા ફેરવાઈ જાય છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હોય છે. પરંતુ સરકાર અથવા નર્મદામાંથી કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો. એમને જોવામાં આવે તો સરકાર એમ કહેતી હોય છે કે નર્મદાનો સૌથી વધારે ઉપયોગ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરે છે, પણ આમ વાસ્તવિકતા તો એવી જોવા મળી રહી છે કે ખેડૂતોને આ અભિશ્રાપ રૂપી કેનાલ બની હોય. પરવેશ સંધી, ઇન્ડિયન ન્યૂઝ, ગુજરાત, સુરેન્દ્રનગર. શું સમસ્યા અને કેનાલના પાણી ફરી વળ્યા શું છે? કેનાલના પાણી ફરી વળવામાં એવું છે કે અણિંદ્રા ગામનું સીમ ખેતર વેણિયા નામે ઓળખાતું, જેનું સર્વે નંબર 102 જૂનો, નવો સર્વે નંબર 795, જેમાં વારંવાર છેલ્લા 7 વર્ષથી આજે રજૂઆતો હોવા છતાં પણ નર્મદા નિગમના ધાંગધ્રા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચમાંથી લીકેજ પાણી બંધ કરવામાં આવતું નથી. અને બંધ કરવામાં નથી આવતું અને ખાલી આપણે રજૂઆતો લેખિત કરીએ તો એનો જવાબ આપીને એ લોકો પૂરું કરી દે છે. પછી કંઈ આગળની કાર્યવાહી કરતા નથી અને કાર્યવાહી કરવામાં એમાં રસ પણ નથી. અધિકારીઓ આપણને કહેવાય ને કે જવાબો આપીને કહેવાય ને કે ટલે ચડાવે છે અને નક્કર પગલાં ભરીને આ પ્રશ્ન હલ કરવાનો કોઈ પણ પ્રયત્ન કરતા નથી. રવિ પાકમાં ઘઉં વાવેલ છે હાલના તબક્કે, અને આપણે જોઈ શકીએ છીએ ખેતરની અંદર કે રવિ પાકમાં ઘઉંને પણ મોટું નુકસાન પાણી ફરી વળવાના લીધે થયેલ છે. છેલ્લા 2 થી 3 ખેતરોમાં ફરી વળ્યા છે, જેમાં કહેવાય ને કે ચણા વાવેલા છે, જો કોઈ ધાણા વાવેલા છે, કોઈ ઘઉં વાવેલા છે. આ બધા પાકોમાં ખેડૂતોને કહેવાય ને કે રોવાનો વારો આવ્યો છે, એવું પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. સાથે જ વાર્ષિક નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. મોડાસા ખાતે નાયબ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર મથકે યોજાયેલા આ લોક દરબાર કાર્યક્રમમાં એડીજીપી વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલ, એએસપી સંજયકુમાર કેશવાલના સહિતના પોલીસ અધિકારીઓ, શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં નાગરિકોએ મોડાસા શહેરમાં 4 રસ્તા અને માર્ગ ઉપર થતા ટ્રાફિક અંગે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ મોડાસા સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા લોક દરબારમાં મુકાયેલ પ્રશ્ન સંદર્ભે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જે રેન્જ કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું, આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે. લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં, મોડાસા શહેરમાં અમુક જંકશન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ. અમુક જે નાના ટાઉન છે, ટીટોઈ, મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટા ભાગે એની રજૂઆત હતી. એની અલાવા જો અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે, કોઈ જગ્યાએ પોલીસનું મુવમેન્ટ, પેટ્રોલિંગ વધારવામાં આવે, આ બાબતની પણ રજૂઆત થઈ. તો ગઈબારનું જે લોક દરબાર હતો એમાં પણ અમુક બાબતો જે કે ટ્રાફિકની સમસ્યા છે, તો ટ્રાફિકની સમસ્યા તો આજે એક જંકશન ઉપર છે, પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંકશન ઉપર પણ આવી જાય છે. તો આ વખતે ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહેલ છે. તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મળીને અને કામ કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મૂવમેન્ટ રહેશે. નહીં, આપ શું કહો છો? ટીઆરબીના જવાનોનો પગાર સાહેબ સમયસર થતો નથી, ગઈકાલ સુધી પગાર થયો નથી. એમાં એ હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે કે નથી થયો, પરંતુ પગાર સમયસર થાય છે. જે પગારમાં કોઈ 1 મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે, હે ને, કે એ અલગ બાબત હોય, પરંતુ આનો સમયસર પગાર હોય છે. તેમ છતાં પણ એમાં જે છે કે કોઈ વહીવટી કોઈ પ્રોબ્લેમ હશે તો એસપી શ્રી પણ સાથે
રાજકોટ શહેરના વિધાનસભામાં 69ના પશ્ચિમ મત વિસ્તારમાં અશાંત ધારામાં થતી શરત ભંગોને લઈને રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી જોવા મળી રહી છે. વાત કરીએ તો રાજકોટના વોર્ડ નંબર 2માં આવતા સુભાષનગર, બંજરારવાડી સહિતના કેટલાક વિસ્તારમાં રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો, જેનું મુખ્ય કારણ એ હતું કે વિસ્તારમાં પહેલા હિન્દુ લોકો વધુ સંખ્યામાં રહેતા હતા, જે બાદ અમુક મુસ્લિમ લોકો અહીં રહેવા લાગતા વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવાર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા વોર્ડ નંબર 2 ની કેટલીક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવી છે. બે મુસ્લિમ લોકો દ્વારા હિન્દુઓના નામે મકાન લઈ લેવામાં આવતા હતા, તો ત્યારે આ મામલે સ્થાનિકો દ્વારા રાજકોટ કલેક્ટર અને પોલીસ તંત્રને 10 જેટલી ફરિયાદો કરતા રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી હતી. શાનદારા મુદ્દે હવે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી રહી છે. આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો જે સુભાષનગર વિસ્તાર છે ત્યાં અરસાંધારો લાગુ હતો, તેમાં અત્યારે 10 જેટલા મકાનોમાં જે ફરિયાદ મળી હતી કે અરસાંધારાને લઈને, તેને અત્યારે લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને સુભાષનગરના જે વિસ્તારના જે મકાનો છે ત્યાં અત્યારે પોલીસ ચેકિંગ કરી રહી છે. આપણી પાસે કેટલાક અહીંના સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે તમને ચેકિંગ હાથ ધર્યું છે, અરસાંધારો છે તમારા વિસ્તારમાં, શું કહેશો? અરસાંધારો છે પણ એ નોર્મલ નથી થતો. ફરિયાદ કરી છે આ બાબતે? હા, કરી છે. શું તકલીફ પડે છે? તકલીફ કઈ નથી, પણ મકાન જે વેચાય છે એમાં મુસલમાન વધુ રહેવા આવે છે. સમસ્યામાં કઈ નથી, પણ જે આ નિયમ છે એ નોર્મલ થવો જોઈએ. હા, નથી થતો એ નોર્મલ. હા, સ્થાનિક રહેવાસીઓ જેમનું કહેવું છે કે અશાંત ધારો હોવા છતાં પણ અત્યારે જે વિસ્તાર છે તેમાં અમલ નથી થતો અને જે મુસ્લિમ લોકો છે તે અશાંત હિન્દુનો જે અશાંત લાગેલો છે કે ભાઈ હિન્દુ લોકો મકાન વિસ્તારમાં મુસ્લિમ લોકો મકાન ના લેવા, ત્યારે અત્યારે આ અશાંત કંઈક અમલ નથી થતો અને જે મુસ્લિમ લોકો છે તે મકાન લેવાથી અત્યારે સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રતિક લીમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેર જાણે ગુનાખોરીનો હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રોજ ચોરી, લૂંટ, હત્યા સહિતના બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટમાં સોપારી કિલિંગનો પણ બનાવ બનતા સહેજમાં અટકી ગયો હોય, તો ત્યારે વાત કરીએ ગોંડલ રોડ પાસે આવેલ શિવનગરમાં રહેતા અને પિતૃકૃપા નામે ટ્રાવેલ્સની ઓફિસ ચલાવતા વિજયસિંહ ભરતસિંહ જાડેજા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ આરોપી તરીકે જૂનાગઢના લાલ મુસ્લિમ નામનો આવ્યો હતો સામે. વિજયસિંહે ફરિયાદમાં જણાવ્યું કે તે પોતાની સ્કોર્પિયોમાં ઘર તરફ જતા હતા, ત્યારે રાજકમલ પેટ્રોલ પંપ પાસે બુલેટમાં એક બુકાનીધારી આવ્યો હતો. વિજયસિંહે પોતાનું વાહન ઊભું રાખતા એ શખ્સ પોતે બાંધેલો રૂમાલ હટાવતા જ તે શખ્સ જૂનાગઢનો લાલો મુસ્લિમ હોવાનું વિજયસિંહે ઓળખી ગયા હતા, જે બાદ લાલો મુસ્લિમ વિજયસિંહના વાહનમાં બેસી ગયો હતો અને તેણે કહ્યું હતું કે માતૃકૃપા ટ્રાવેલ્સ વાળા મેહુલસિંહ જાડેજાએ તમારી હત્યા કરવા માટે ₹50 લાખની સોપારી આપે છે. આ માટે લાલાએ અગાઉ 27 નવેમ્બરના રોજ વિજયસિંહને વોટ્સએપ કોલ પણ કર્યો હતો, પરંતુ વિજયસિંહે ઓફિસે બોલાવતા લાલો ન ગયો હતો. શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં જ વિવિધ ગામોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી, ડાકોર, ફાગવેલ, નારેશ્વર અને શિરડી સુધી પદયાત્રીઓ પોતાના શ્રદ્ધા સ્થળે સંઘ દ્વારા જતા રહેલ છે. ત્યારે પ્રતિવર્ષની પરંપરા મુજબ 19મા વર્ષના પ્રવેશ સાથે ચાંદોદના 45 જેટલા પદયાત્રીઓ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ભક્તિના સાથે 52 ગજની ધજા લઈ યાત્રાધામ ચાંદોદથી પગપાળા શક્તિપીઠ અંબાજી જવા રવાના થયા હતા. અશ્વરે ડીજે ભક્તિના તાલે નગરમાં 52 ગજની ધજા સાથે શોભાયાત્રા નીકળી હતી. માતાજીના ગરબા અને ભક્તિ સંગીત તાલે પદયાત્રીઓ સહિત નગરમાં શ્રદ્ધાળુઓ તેમજ નગરજનો ભક્તિભાવપૂર્વક ઝૂમ્યા હતા. ચાણોદથી અંબાજી પદયાત્રા મંગલ પ્રવેશ 19મા વર્ષમાં કર્યો છે. મા જગદંબાના આશીર્વાદથી પ્રતિવર્ષ પદયાત્રાની અંદર સંખ્યાઓ પણ વધતી જાય છે. ચાલુ વર્ષે 45 જેટલા પદયાત્રી જઈ રહ્યા છે અંબાજી. 10 દિવસે મા જગદંબાના ધામ પહોંચશે અને 52 ગજની ધજા અર્પણ કરશે. સૌ પ્રથમ ડાકોર ધજા અર્પણ કરી, ત્યારબાદ ખેડબ્રહ્મા ધજા અર્પણ કરીશું ગબ્બર, અને ત્યારબાદ ચાચર ચોકમાં મા જગદંબાને 111 ફૂટની ધજા અર્પણ કરી ત્યાંથી આ સંઘ ચાલુ વર્ષ પ્રમાણે આ વર્ષે પણ અંબાજીથી આરાસુર જઈ રહ્યો છે અને મા જગદંબા સર્વ માઈ ભક્તોનું કલ્યાણ કરે છે. સાથે સાથે અમારા સમગ્ર ચાણોદ ગામનું પણ મા જગદંબા કલ્યાણ કરે, રક્ષણ કરે એવી અમારે સર્વે પદયાત્રીઓની ભાવના છે અને મા જગદંબા સર્વેને શુભ અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરે. બહુ ચરંબે માતની જય.
સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.